ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી છે તે જાહેર થઈ ગઈ છે। આ આન્સર કીથી તમે તમારા માર્ક્સ જાણી શકશો કે તમારે કેટલા માર્ક્સ થાય છે અને એ પરથી અંદાજો લગાવી શકાય કે તમારું નામ મેરિટ લિસ્ટમાં આવશે કે નહીં। મેં આ જે આન્સર કી છે કેવી રીતે જોવી તે અંગે આજના વિડીયોમાં જણાવવાનો છું। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી આપનું વોટ્સઅપ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો, કારણ કે જે આન્સર કીની પીડીએફ છે તે તમને ટેલિગ્રામ ચેનલ છે તેમાં મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો તમે જોઈ શકો છો આપણે જે વેબસાઇટ છે sebexam.org પર આવી ગયા છે। આ વેબસાઇટથી તમે જે આન્સર કી છે તે જોઈ શકશો। આ વેબસાઇટ પર આવ્યા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે સ્ક્રોલ કરશો એટલે તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા CGMS 2026 પરીક્ષાના એ સિરીઝના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્ર। તો આ જે લિંક છે તેને તમે જે પેપર છે તે જોઈ શકશો। એ સિરીઝનું મિત્રો ફક્ત એ સિરીઝની આન્સર કી આવી છે અને અહીંયાથી તમે આ પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશો। જે એ સિરીઝની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની બંનેની તમે આન્સર કી જોઈ શકશો, ફક્ત એ સિરીઝની। તો અહીંયાથી આપણે જોઈએ કે ગુજરાતી મીડિયમનું જે પેપર છે એ તમે જોઈ શકો છો, સેટ એ લખેલું છે। તમારે એ ગુજરાતી મીડિયમ પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો જે એ કેટેગરીનું પેપર છે તે તમને અહીંયા જોવા મળશે। અહીંયાથી તમે જે પણ પ્રશ્ન જોઈ શકો છો એ પ્રશ્ન તમારે આન્સર કીના અંદર જે લખેલો નંબર છે તે નંબરથી તમે ચેક કરી શકો છો અને તમારે માર્ક્સ કેટલા થાય છે એ પણ તમે અહીંયાથી ચેક કરી શકશો। તમારે એ આન્સર કી પર ક્લિક કરવાનું છે। એ તમે જોઈ શકો છો આન્સર કી અહીંયા તમને જોવા મળે છે ટાઈપ એ એટલે કે ગુજરાતી મીડિયમ એ સિરીઝનું પ્રશ્નપત્ર છે અને અહીંયાથી તમે ઇંગ્લિશ મીડિયમનું ચેક કરી શકશો આન્સર કી। હવે આન્સર કીમાં તમને કંઈ પણ વાંધાજનક લાગે એટલે કે આ પ્રશ્ન સાચો હોય પરંતુ આમાં ખોટો આવ્યો છે, તો ખોટો છે આમાં સાચો આવ્યો છે, તો તમે અહીંયાથી તમે છે ઈમેલ દ્વારા તમે ફોર્મ છે ભરીને મોકલી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે તારીખ 13/4 સુધી તમે રજૂઆત કરી શકો છો। તમારે કંઈ પણ ક્વેરી હોય આન્સર કીને લગતી તેમાં તમે આ ફોર્મ તમને જોવા મળે છે। તેમાં તમારે વિદ્યાર્થીનો સીટ નંબર, વિદ્યાર્થીનું નામ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર તેમજ પ્રશ્ન પુસ્તિકાની જે સિરીઝ છે તે, પરીક્ષાનું માધ્યમ કયું છે તે, પ્રશ્ન નંબર કયો છે, પ્રશ્નની વિગત, પ્રશ્નના વિકલ્પો અને અહીંયાથી તમારો ઉત્તરનો વિકલ્પ કયો છે તે, ત્યાર પછી વિદ્યાર્થીની જે પ્રશ્ન અથવા જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત, તમારે શું રજૂઆત કરવી છે તે અહીંયા લખવાનું છે અને તમારે ધારો કે પ્રશ્ન તમે સાચું લખ્યું પણ આન્સર કીમાં ખોટું દર્શાવ્યું છે તો તમારે જે સાચું જવાબ લખેલું છે તેમાં જે પણ તમે જે આધારે તમે કહ્યું છે તે પુસ્તકનું નામ લખવાનું છે, પ્રકાશકનું નામ, આવૃત્તિનું વર્ષ, પેજ નંબર, ફકરાની લીટી, જે પણ જેનાથી તમે જોયું હોય કે આ પ્રશ્ન સાચો છે જવાબ છે પરંતુ આમાં ખોટું બતાવ્યું છે તો તમે આ ફોર્મ ભરીને તમારે ઈમેલ એડ્રેસમાં તમારે મોકલવાનું રહેશે, તમારું તે સોલ્વ થઈ જશે। તો મિત્રો આ હતો વિડીયો આન્સર કી કેવી રીતે જોવી તે અંગેનો। વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો। હવે રિઝલ્ટ ક્યારે આવશે તે અંગેનો વિડીયો પણ મેં મૂકેલો છે, તે વિડીયો તમને આને વિડીયોની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને રિઝલ્ટ જ્યારે બી આવશે એવું તેનો વિડીયો ચોક્કસથી મૂકીશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળે છે બીજા નવા વિડીયોમાં।